લેટ જલ્દી 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 આજ તો બધોનું ભસા ભસ કાપી દે નાખવાનું છે હો. આજ તો નવી ફિરકી લાવ્યો છું, મજા આવશે સગાવાય. તાર ફિરકી પકડી રહ્યા ને હું સગાઈ આબોદ થી ગવાનું ચાલુ કરું ને આમ ભોર ફરી ફરીને બધું ભસા ભસ સવારથી હોજ સુધી બધું કાપવાનું છે. મને સકા આપજો. તારા નહીં સગાવાની, હું સકા આપજો. તારા ફિરકી પકડી રહ્યા છે અને હું સગાઈ આપડે બધોનું કાપી નાખવાનું નહીં. તું સગાઈ પછી કપાઈ જાય આપણું હો. એટલે તમને હું કબડ બુટ નહીં ખાવ. લ્યા પછી શીખવાડી તને હાલ નહીં. હાલ તારે પતંગ સગાવાની પછી તને કબોન બધું તો શીખવાડવાની છે ને એટલા તો બધા સગાઈ સગાઈ નેસર જત રહી પાછા. તો બોલ્યા વગર જોઈ રહ્યો. પતંગ સકા આપો. હાલ નહીં પછી હાલ તો મારે સગાવાનું છે, તારે ફિરકી જ પકડી રહેવાની. ના મને આપો. હાલ નહીં મળે. મને ફિરકી પકડું. શમ નહીં પકડી રહ્યું? નહીં પકડે. તારે ફિરકી જ પકડી રહેવાની છે. લોકો અરે હું ફિરકી નહીં પકડી રહું. શમ નહીં પકડી રહ્યું પણ મને પતંગ સકા આપો નકા હું ફિરકી નહીં પકડી. એ પછી હાલે મોરહી હું ખાવા જાઉં ને તાનું એ થોડી વાર પતંગ ટકી રહે ને એટલે તું પકડી રહેજે થોડી વાર જ પણ. હજી પેલા મને પતંગ સકા આપજો, તમે ફિરકી પકડી રહેજો. હેડ હેડ હું સગાવાનો છું, ફિરકી તાર પકડવાની હોય. હાલવો ના હાલવો શક નહીં હાલવો. નહીં હાલવું. હું આવું દાદા કઈ આવું છું તમે ચાઇના દોરી લાયા. ભાઈ આમાં ઉત્તરાયણ ના 2 દિન વાર છે એ કોઈ વિચાર્યું કે નહીં બનાવવાનું? શું બનાવવાનું? ખાવાનું. ખાવાનું ચીકીન લાડવા અને કોક બીજું બનાવ્યું. શીખીને લાડવા. શીકી અને લાડવા. હા, એમ કયો કે તાન એમ પણ કતું ભાઈ હા. એક વાત કેવું, બોલો બોલો. પેલા જેવી ઉત્તરાયણ જ થતી નહીં, શું કેવું? વાહ, એ વાત તો હાચી. આપણે જ્યાં નાતા તા છે થતી નહીં. જબરી આમ પતંગ તો મોર જ ના. તાણ અરે ફતુભા હું વાત કરું, 15-20 દિન પહેલાથી હતા આપડે તો દોરી પૈયાણી અને જાતે પાછી ઘેર જ પાવાની. તાણ નહીં. અત્યારનો છોકરો તો પેલી ચાઇના કશી લાવ. અચ્છા, એના દોરી કેટલું નુકસાન હોય છે. અહીં સરકારે પ્રતિબંધ મેલ્યો છે. તાણ સારું છે પ્રતિબંધ મેલ્યું છે. તાને પણ જો ફતુભા આપડા બેહે છે પતંગ દેખાય જો કે સોય શકતો જ નહીં પતંગ. અને આપણે જ્યાં નાતા હતા ને તું કેટલા પતંગો મોય ના. તાને મજા આવતી પણ હું જ્યાં નાતા ને ત્યારે મજા આવતી. બસ બાકી શોખ તો મને પતંગ સગાનો અત્યારે હો. ઉત્તરાયણ ના દાળ સગાઈ દેજો કે પણ આમ ઉંમર થઈ ને છોકરો સગાવે આપણે ના સગાવાય. એવું કશું એ ના હોય સગાઈ દેવાનું હોય. ના સગાવાય. પછી હા. છોકરો બૈરીઓ શું હા. કે જો કાસ ગયરા છે ને જે પતંગ સગાવે એ વાત એ હાચી નહીં પાછી. એ ના એ આપણે છોકરો સગાવે ને જોઈ રહેવાનું. હા એ જ કરાય એમ. ચીકી લાડવા બનાવ્યું હોત ખાવાનું, બીજું શું કરવાનું આપણે. હાવ. અને ધ્યાન રાખવાનું પાછું છોકરાનું. આ છોકરો ધાબા પર સહી ધાબા પર પડીને એવું બધું ધ્યાન રાખવાનું આપણે. એકદમ ભાન જેવું જ થાય. તાણી એટલે આમ ખેંચતા ખેંચતા જે પત્રો ઉપર જઈને પડે. તાણ ને પોર જ નહીં. કોર નહીં તાણી મોરી ને ના હતા તાને. ઓહો. અને જો આ પેલી ચાઇના દોરીની વાત બસ એક મને યાદ આવી. હા. કારું પણ બે ફોન નથી મળી ગઈ. વાહ. એ હેને મસ્જિદ ખબર છે તો પાછી એ કોક દોરી નતા કરતા ગોઠ પડી છે અંદર. પહેણી ડોક્ટરો આયા ને હા. તાણે ખબર પડી કે ચાઇના ગુંસરું અંદર પેટમાં હતું. બોલો એની ગોઠ હતી. એની ગોઠ હતી. તાણી આ હું એ અત્યારે છેવું પેલા તો હાદી દોરી હતી બધા વેચતા. ઓહો. અત્યારે તો પતંગ કપાઈ જાય એટલે હાથમાં જ તોડી નાખી દે. હાવ. વેનવાની તો વાત જ નહીં. તાણી બોલો પેલા તો બધા લૂંટતા ખરા. તમે બહુ લૂંટતા પાછા હો. એ જો મને શોખ હતો નાનપણથી. પતંગ સગા કરતા લૂંટવાનો વધારે શોખ હતો. પણ લૂંટવાનો શોખ હતો ને મને સગાવાનો બહુ શોખ હતો. ઓય, તમારી બધી પતંગો કપાઈ હોય ને એટલે લૂંટીને પાછું હું આવું. હવ હવે તમે પાછા આવો ને એટલે એના પતંગ કાસો અમે સગાવતા. તારે લૂંટવા તો એટલે પતંગ એ સગાઈ દીધો હોય. વાહ, તારે તો મને છેતરી જતા નેનો હતો ને તારે. આપડે પણ ભાઈબંધ નહીં. ઓહો. ભાઈબંધી મેં એવું ના હોય યાર. તે હું કશું કીધું નું કયો ના ના કઈ નહીં કીધું. સાંજ પછી અને રોનભા મારતો એવો વિચાર છે ને હા આ ઉત્તરાયણ પતે ને ઓહો અને બીજા દિન બધા છોકરાને ભેગો કરી હા. અને આ દોરી વેન આવી છે. હું વાત કરો મારે આ વિચારતો હતો. બોલો ચાલ. કીધું ઉત્તરાયણ પતી જાય ને હમ. પછી આ બધું 4-5 છોકરો આપડે બધા હેંગાત જાય
હેતરો ફરીએ ને બધા જો દોરી દેખાય એ બધી ભેગી કરીને હા બારી કૂટવાની. હા એ જ કરાય. એટલે પક્ષીઓને વેટાય ના સમજ્યા. ઓહો. એટલે માણસોને તો ખબર પડે તો પક્ષીઓ બાપડો ઉઠતો હોય ને વસંતાનું દોરી વેટાઈ જાય શું કરવાનું કયો. એટલે આપણે એ કરવાનું છે. ઓહો. અને સાદી દોરીમાં તો પક્ષીઓ વેટો પણ એ તૂટી જાય. પેલી ચાઇનામાં તો જમ પેલો તરફરો મારી ને એવું વધારે વેટાય. અને પગ કેવું કપાતું જ જાય હંગાત. અરે માણસોને એવું છે. ઓહો. દર વર્ષે હું સમાચાર જોઉં આટલો ગળો કપાઈ ગયો. ઓહો. બધું બાપા તે ચોકન સર અરે મસ્તી કરી ક્યાં પાતું હું અહીંયા મસ્તી નહીં કરવાની જો. એવું જોયું કે જેન પન્નો લૂંટાણા જ જ શકે છે એવું હશે. એના એ જ છે લૂંટન તો. અત્યારે પતંગ તો દેખાઈ જાય લૂંટ્યા હોય ને. હવે દોરું. મોમો ચાઇના દોરી લાયા હા હું વાત કરે છે. શોખ જા બાવ પર છે. હા હતું બતાવવું પડશે. ઓહો. આપડે આ છે વાત કરીએ છીએ આ થાય ના દોરી લાઈન બાય પાછું ચાલ લેજો. લેડો જાવ પડશે ઈ. એ સગાવીને પેલા આપણે જતા જ રહીએ. ઓવર લેડો લેડો. હું બતાવું મોમો ચાઇના દોરી લાયા તું હાથી કે તું એવું લાગે છે હો. મને એવું જ લાગે. ઉજવાલ આવું કરી છે તું. પતંગ સગાવું. આ જોયો ચાઇના દોરી છે. હા તાને નાખો. ખબર પડે છે તને ખબર પડે છે. હું દોસ્ત પણ બધા સગાવું છું ચાઇના દોરી તો. ગાતો હે ચાઇના દોરી થી તો ચાઇના દોરી પતંગ ના સગાવે. તારી શમ હું થાય એ હું થાય ને કેટલો નુકસાન છે એ તને ખબર છે કોઈ. બધા સગાવું છું. એ બધા તો સગાવે. તારી એવું ચાઇના દોરી ઉપર બંધી દહી અત્યારે. તે તો બાંધી છે તે એ બધા વેપાર કરું છું. તું શું લાવ્યો આ? એ તો હું લાવ્યો તો ભાઈ બંધ પાસેથી પૈસા ભેગા કર્યા હતા મુએ દોરી લાવવા માટે. એ પણ હાદી લાવ્યો હોય તો ખાદી તો 1500 રૂપિયા ભાવ હતો હું ના હાલવો તે તો અને આ તો 600 રૂપિયા મળી જાય છે. 600 રૂપિયા મળી જાય. જોબ ખતું મારે બોલું છે ફાયદો ના થાય એટલો. પછી કોઈ ફાયદો નહીં થતો, ઉપરથી નુકસાન થાય છે. પણ તું માજા હોત હું ના હાલવત તને હાદી દોરી લાવવા દખે. અને હવે તને નુકસાન ખબર છે કેટલો બધો નુકસાન થાય છે. હું કશું નુકસાન થતો નહીં. આ ફતું બતા રૂપિયા કિસ્તો કેજો 500 રૂપિયા હતા આઠું તું એ. હું બાઇક લઈને જતો હતો ને મંદિર જતો હતો. હા તાને દોરી આવી ચાઇના દોરી આડી આવી જતી. એ આટલે ગળામાં વાગી તી હોય કન જો વૈશક નિશાન આયા હતા. નિશાન વાય રે તાન પછી આ દોરી વાગી હતી. દોરી વાગી તી. અને એ તો હારું થયું વધારો અંદર નથી જતી. જરા કોઈ કઈ હોય જ ના હું અત્યારે. ડોક્ટર કે હાલ થયું થોડા રહી ગયા નકર જો વધારે અંદર જતી હોય તો તા એ દિવાલ ઉપર લટકી રહ્યો હોય તાણી ફોટામાં. આટલી ખતરનાક દોરી આવે છે. હું પહેલી વખત લાવ્યો છું એટલે મને નહીં ખબર. એમને ત્યાં સરકારે થોડો પ્રતિબંધ મેળવ્યો છે દોરી ઉપર. એટલે હાદી દોરી લાવ્યો ને તો એટલું બધું નુકસાન ના કરે. એ રી હરગાઈ ને તો હરગી જાય અને આ નહીં હરકતી. ના હરગા તાણી અને આ દોરી તો એટલું બધું નુકસાન થાય છે ને ઉત્તરાયણના દંડ તું સમાચાર જોઉં ને તો ખબર પડે કેટલો પક્ષીઓ બાપરો વેઠે તરફીને મરી જાય છે. ઓહો. પોરની જ વાત કરું ફતુભાઈ, હું હેતરમાં જતો હતો ને હા તે એક પક્ષી બાપરું દોરીમાં વેટાઈ હતું. હા તે એને હું કેટલું મથ્યું ને ત્યાં તો છૂટ્યું તો એ શેર જતો મરી ગયું. ઓહો લોહી લવન થઈ ગયું તું. તું સમાચાર જોઉં ને તો ખબર પડે કેટલો એ ઘરો કપાઈ ગયો ને કોક વારી પક્ષીઓ મરી ગયો ને કેટલા કિસ્સા હતો. ઘણા એમ થાકે એટલા બધા કિસ્સાઓ છે. ચાઇના દોરી એ તો ઘણો ના જીવ લઈ લીધે. અમે પક્ષીઓ ના કહેવો તો હોય ને માણસો ના કહેવો ને તો હોય. માણસો નાય કારણ કે ગરમ ભરાઈ જાય એટલે શું થાય. પેલો એ હરિયો લગાવ્યો હોય ને બાઇક ઉપર જતો વેરી તો કોઈક સેફટી એર પણ આ તો હરિયો ના હોય તે સીધું બાઇક જતું હોય એનું અસંતાનું આમ ગળામાં કપાઈ જાય ગયું. કેટલું નુકસાન છે આ ચાઇના દોરી. અને આ ચાઇના દોરી આમ જેટલી ખેંચે એટલી ખેંચાય. હાવ તૂટાય ના હતું. એટલે તૂટે છે તું પતંગ સગાવીશ તને ખબર હશે. નહીં તૂટતી અરે, ખબર છે. તારે તો ભણેલા માણસો છો તમારે તો અહીં ના લવાય દોરી. નહીં પણ બધા હલાવતા હતા તે અને સસ્તી પડતી હું એ લાવી દીધી. બધા ભાઈ બંધો ભેગો થઈને તારે તો નક્કી કરાય અને કોઈક લાવતું હોય તો શીખાડવી પડે કે આ દોરી ના લવાય એવું કેવું પડે. અત્યારે છોકરા કીધા ના મને ખબર પડે. અમારે તાને જોઈને આ છોકરું એ ના શીખે એ રિહાક મારે ચાઇના દોરી લાવી છે. જો છોકરા તું ભૂલ કરી અમારે ચાઇના દોરી લાવતું ના પછી અને આ વાપરતું ના. ઓહો નહીં લાવું આ જે લાવ્યો છું એ તો હું નેસર જઈને હરગાઈ દઉં છું.
અને ભાઈબંધોને તારે કહી દેવાનું કાંઈ ચાઇના દોરી લાવતા નહીં વણાય છે એટલો બધો નુકસાન થાય છે એ જ હું કહી દઉં છું ને. આ જે લાયા નહીં ને એને કહી દઉં છું કે લાવતા જ નહીં. હવે અને જે લાયા છે ને એને ફેંકી દેવાનું જ કહું છું. પતુભા આપણે ગોમમાં જઈએ અને કોઈક નિયમ બનાવીએ મીટિંગ કરીએ ભેગા થઈને બધા આ ચાઇના દોરી લાવશો નહીં બંધો કરીએ ગોમમાં હા એ જ કરવું પડે આપડે નુકસાન કેટલું થાય છે નાહી તો એટલે ગોમમાં જઈને આપણે બધું કહીએ ભેગા આપડે 2 દાડા મજા માટે કોક નો જીવ જાય ના ચાલે ને આપણે ગોમમાં જઈને બધું કહી દઈએ તમે લેડો હું એ દોરી નાખી દઉં. હા જય માતાજી મિત્રો જો મારા દીકરાએ તો ભૂલ કરી હતી પણ હું એને સમજાવ્યો એટલે એ સમજી ગયો પણ તમે આ ભૂલ કરતા ના જો કે તમને તો સમજાવવા જરૂર નહીં કોણ આવી કેટલો નુકસાન થાય છે તમને ખબર જ છે એ તો કોઈ સમજાવવા જરૂર નહીં મારે અને અમારા યુટ્યુબ ના વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ કહેવાની તો જરૂર નહીં પણ આજ કીધું ખાલી તમને એ તો કરેલું છે સબસ્ક્રાઇબ ને એવું બધું કરેલું છે પણ તોય ના કર્યું હોય તો કરી દેજો ખાલી હો? જય માતાજી.